સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. થોડુંક સમજાવી દો ને. હા કહું થોડો એક પ્રશ્ન હતો જરા સમજાવી દો ને. બોલો ને. હવે અમર આસન ને અમર કાયા નું કીધું એમાં થોડુંક ઘડ નથી પડતી. હા હેલું છે. અમર જે છે કે ને અમર, હા અમર કોને કહેવાય? હા એમાં ભજન માં વાણી બતાવ્યું ને અમર આસન ને અમર કાયા. હા પણ અમર સમજો પેલા, અમર એટલે હા શું? નથી ઘડ ઉતરતી. નહીં, હમ. જે મરે ને હા શરીર મરે, હા બરોબર, હા એ નહીં, પણ હા. અમર જે મરે નહીં એવું. હમ. તો મરે નહીં એવું શું છે? આપડે તો આપડે આત્મા ગણાય ને. હા, હા પછી એને આસન કયો હા કે કાયા કયો, હા બરોબર. સમજાણું? હા અમર આવે આગળ આવે અમર, પછી એને એની પાછળ ગમે એ આવે. હા હા એ જ બરોબર, ગણવું ને આપડે તો. હા બરોબર. પછી એને આસન કયો કાયા કયો, હા બરોબર. હા તો અમર જે મરે નહીં એવું. હા હા એ આત્મા આત્મા ગણાય ને તો સંધુભાઈ એ જ ગણવું ને. બરોબર. ને કાયા કે સૂક્ષ્મ શરીર ગણવું કે એ બધું ભેગું? હે એમ નહીં. આપડે અમર આસન ને અમર કાયા કીધી તો અમર કાયામાં તો કાયા તો અમર ન હોય તો સૂક્ષ્મ શરીર ગણવું કે આત્મા ગણવું? એમાં બધું ભેગું ગણવું સંધુભાઈ? જો હા બધું એક જ છે. કોઈ એને સૂક્ષ્મ શરીર કે, કોઈ કાયા કે, કોઈ આસન કે, કોઈ આત્મા હવે કે. અમુક એમાં મહાપુરુષો એમ કે ભાઈ સૂક્ષ્મ શરીર તો મરતું જ નથી, ગમે ત્યારે આવી શકે. સૂક્ષ્મ શરીર, શરીરની અંદર પણ એક સૂક્ષ્મ શરીર છે એમ કે સંધુભાઈ. ને પછી તમને એ જે છે ને હા એ બધું ખરેખર ત્યાં સુધી પહોંચાડવા માટેનું છે બધું. બરોબર તમને બરોબર. ખરેખર જયારે જ્ઞાન થાય ને, જે આત્મા જે છે ને, હા બરોબર, પછી એને તમે અમર આસન કયો, અમર હા કાયા કયો, હા હા સૂક્ષ્મ શરીર કયો, હા હા જે કયો તે, બરોબર, ઈ હા જેમ છે એમ તમને ઓળખાઈ જાય ને, હા હા પછી બીજું કાંઈ રહેતું નથી એની સિવાય. બરોબર. એની સિવાય બીજું કાંઈ રહેતું નથી. હા પછી સંધુભાઈ આ એક છે, હે માનો કે કોઈ મહાપુરુષ હોય કોઈ, બરોબર, હા કોઈ ભગત હોય. હવે ઈ અમુક મહાપુરુષ કે ભગત હોય જીવતા સમાધિ લે હા અને ભાઈ સ્વર્ગમાં ગયા એટલે ઓફ થઈ ગયા, પછી આપડે એને સમાધિ જઈ ને, બરોબર. અમુક જીવતા સમાધિ લે, અમુક ઓફ થઈ ગયા પછી સમાધિ રે. તો હવે ઈ સમાધિ છે જીવતાની કે ઓફ થઈ ગયા, બરોબર સંધુભાઈ? એને અમર કાયા અમર આસન કહેવાય કે ન કહી શકાય? ના ના હે ના સમાધિ ને નો કહેવાય? ના હા બસ એમ હું ઈ કહેવા માંગુ. નહીં નહીં. નહીં ને? અમર એટલે ક્યારે મરે નહીં એવું. હા ઈ તો ઈ આત્મા સિવાય કોઈ હવે વસ્તુ સમાધિ છે, કારણ. દાખલા તરીકે સમાધિ છે, હા બરોબર, હા તો જીવતા ઈ સમાધિ સમાધિ. લીધી. હા હા હું ઈ કહેવા માંગુ, સમાધિ ના અમર કાયા અમર આસન એટલે ઈ તો આજીવન થઈ ગયું ને સંધુભાઈ. હાલો મારી વાત સાંભળો હું તો. મારા મંતવ્યથી હું વર્ણન કરું સંધુભાઈ કે આ હમ. વસ્તુ ને આ વસ્તુ કહી શકાય કે ન કહી શકાય એમ. પણ હું અમર તમને કાયા. એનું સમજાવું છું. હા 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 અમર કોને કહેવાય? જે ક્યારે મરે એવું ન હોય ને એને નો હોય. અમર કહેવાય. હા હા બરોબર. હા હા સમાધિ છે, સમાધિ તમે દાખલા તરીકે તમારી જ વાત કરીએ આપણે હા કે તમે જીવતા સમાધિ લીધી હા એટલે તમારું જે શરીર છે હા એ શરીર ને એક માટીના ઓલામાં કીધું કે ભાઈ ખાડો કરો ને હું બેસી હા એ જાઉં મારે. માટી ભેગું માટી થઈ ગયા. હા તો એ અમર હા કહેવાય? નહીં એ તો અમર નો જ કહેવાય ને. હા 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 તમારું શરીરને દાટી દીધું, હા હા બરોબર, 2 હા મહિને 6 મહિને 7 મહિને કે વર્ષે 2 વર્ષે તો ધૂળ થઈ જવાની છે. હા હા એ તો થઈ ગયા. હે હા ધૂળમાં હા ધૂળ ફાઈન. થઈ જવાની જ છે. હા એ તો માટી માટી ભળી જવાની. તો એ અમર નો કહેવાય ને? હા અમર કાયા નો અમર આસન ના અમર કાયા નો કહેવાય ને? નો જ કહેવાય ને. હમ. પછી બીજું કે હા
મર્યા પછી સમાધિ આપી, હાલો ને, હા, અને એની ઉપર દેરી બનાવી. હા 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 હા, હાલો આપણે એને સમાધિ કહી. હા 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 હા, તો એ તે અમુક વર્ષે તો એનું ઓલું થવાનું છે નાશ. 100%. હે, હા, 100%. તમે સિમેન્ટ કાંકરી ની બનાવી, હા 2002 વર્ષ થયા, કદાચ એટલી બધી આયુષ્ય ન હોય સિમેન્ટ કાંકરીની. હા હા, સિમેન્ટ કાંકરીની આયુષ 50 વર્ષ કે 60 વર્ષ. બસ બરોબર. પછી એ હા, જર્જરિત થઈ, થાય એટલે એનો 100%. જીર્ણોદ્ધાર કર્યો, એને પાડી, હા, પછી નવી બનાવી. તો એ અમર તો નો જ ગણાય. નહીં. હે, આત્મા સિવાય કોઈ વસ્તુ અમર તો નો જ ગણાય. નહીં, આત્મા સિવાય કોઈ વસ્તુ અમર પણ છે આ તો નહીં. મેં સંધુભાઈ એવી બુદ્ધિ મારી છે કે આસન વસ્તુ આવીને કે ભાઈ અમર કાયા ને અમર આસન, તો આસન વાળીને બેઠા એ સમાધિ જ હોય. ના બીજું કઈ ના, નહીં ને. નહીં. તમે ઘણી બરોબર. વખત કીધું છે હા કે આપણે આત્મા બોલીએ છીએ, હા પણ એ અનામી છે, એનું આત્મા એનું નામ નથી. હા હા સમજાય છે? હા, ના એ સમજાય. અનામી છે, હમ. એનું નામ નથી. એનું હા નામ નથી એટલે એને આપણે જે કેવું હોય કહી શકાય, તમારી વલી પ્રમાણે. હા, બરોબર. સમજાણું? હા જે વસ્તુનું નામ હોય, નામ હા, પાડેલું હોય, તો એને બીજા નામથી ન બોલાવી શકાય. બરોબર. તમારું નામ જે હોય તે નામ પાડી દીધું છે, એટલે તમને હા બીજા નામથી ન બોલાય. અને કદાચ બોલાવીએ તો તમે સામું નથી જોવાના. હા 100%. સમજાણું? હા તો જેનું નામ નથી, હા તો એને તો સંતો ભક્તો જે નામથી બોલાવો એ બોલાવીએ છીએ. હા, બોલાવી શકે. એટલે અમર જે છે હા એ મરે એવું નથી ક્યારે. એને સંતોએ જે ફાવે એ નામથી કીધો છે. કબીર સાહેબે સાહેબ કીધો. હા, બરોબર. 100%. હા, સાહેબ ની પદવી આપી જ છે. હા, કોઈ હરિ કીધો, કોઈ હા રામ કીધો, કોઈ કૃષ્ણ કીધો, કોઈ મારો લાલ હા, કીધો, 100%. કોઈ મારો દેવ કીધો, કોઈ ગુરુ કીધો. આ એક બસ આ મમનો મમરો નતો ભાંગતો. હાડું આ અમર આસન અમર કાયા કી બરોબર છે. તમે કયો એ બહુ આત્મા એ હેલી હવે છે. વસ્તુ છે, અઘરી વસ્તુ હા છે નહીં. હા તમે મનોમંથન કરો ને, જે શબ્દોને છૂટા પાડો ને, હા બરોબર, જે કઈ હા શબ્દ હોય, શબ્દોને જે છૂટા પાડો હા અને એમાં મનોમંથન કરો ને, હા બરોબર, તો હા અઘરું નથી. હા, એમાં તમે સાચા. પણ હું અહીંયા મારી બુદ્ધિ ના પ્રમાણે હું ના, એ કહું તો કે ભાઈ આ જે સમાધિ છે ને એ પણ આમાં આ વસ્તુ ગણાય ખરી કે ન ગણાય, એ હું વધારે એ જ પોઈન્ટ હતો મારો. હવે છે ને, હા જે અમર જે કીધું ને, અમર હા, જે મરે નહીં એવું પદ ક્યારે પણ એનો નાશ ન થાય. નો થાય. બરોબર. જે આપણે કૃષ્ણ ભગવાને જે કીધું કે હા શસ્ત્ર કાપી ન શકે, અગ્નિ નહીં બાળી ન કઈ ન શકે, કરી શકે. પાણી પલાળી ન શકે, પવન હૂકવી ન શકે. આ જે છે ને, આ વસ્તુને જેમ છે એમ તમારા જાણમાં આવી જાય ને, હા પકડમાં આવી જાય, એટલે તમારા બધા દરવાજા ખુલી જાય. એમ. હા, બધા દરવાજા. તમારો એકે દરવાજો બંધ ન વરે. સારું ચંદુભાઈ, સારું કેવાય. તમે એટલું મને જવાબ દીધો, આભાર. ગુરુ કૃપા, એ ગુરુ કૃપા. હા, અને તમે આ શું કીધું દરવાજા એટલે આ પકડાય, ઈ તો પણ હાથમાં છે, પણ એને ઓળખવો ને એનું પકડવું એ જ ખૂબી છે ને. તમે કેશવ કીધું ને તમારું? હા, કેશોદ ની બાજુમાં મારું ગામ છે, કરેણી. હા, કેશવ હું તો દૂધી આ આવ્યું. પાંડવાઈ ના સવારે ઉઠીને કાયમી ભજન સાંભળ્યું, એમાં કાંઈ ન ઘટે સંધુભાઈ. હે, એ પાંડવાઈ ગંગા સતી પાંડવાઈ ના ભજન, સતી ચોરલ ના લોયર ના ભજન. મારે 4G મોબાઈલ છે, હું સવારે ઉઠીને વહેલો ઉઠીને ઈ જ આખું મંથન કરું કાયમી. જો અત્યારે મેં ગંગા સતીનો વિડીયો બનાવ્યો છે, એનું એડિટિંગ કરતો હતો. હા, એમાં કાંઈ ન ઘટે. હવે એક કરતા એક તમે સળિયાતા ગમે છે ને એમાં. એકને પકડી લ્યો, તોરલ ને પકડી લ્યો, હા, તોરલ ની પણ હવે વાણી યાર, હવે સાંભળ્યા આ તો કરો, બધી સાંભળ્યા એમ કરો. નહીં હે, ચંદુભાઈ, આ તો ગંગા છે, આમાં કેને યાર આપણે મૂકવી? હાલો, એક એમ કરતા એક નહીં. સળિયાતા છે. જોય છે બધું એક જ, તે જુદું એક જ નથી. છે. ઈ તો તમે દીવ જાવ તો સમુદ્ર એક છે, સોમનાથ હા જાવ તો ઈ છે, ભાવનગર જાવ તો ઈ છે. હા, સમજી ગયા? લોયણ ની વાણી પકડી લ્યો, હા
તોરલ ની વાણી પકડી લ્યો. પણ બધા શેખ કરતા છોડી હતા એને કેને મૂકવા કેને રાખવા? આપડે એમ છે ને ભાઈ કે દીકરા દીકરી લગ્ન છે એમ નથી. ભાઈઓ એમ નહીં સંજુભાઈ, ચાર ભાઈ નોખા થયા હોય તો શારીરિક કાર્ડ તો દેવું પડે ને. તમે એમ કીધું દરિયો એક જ છે, ભાવનગર જાવ કે જુનાગઢ જાવ કે દ્વારકા જાવ, બેટ દ્વારકા જાવ કે સોમનાથ જાવ, દરિયો એક જ છે. એમ જે તોરલ છે ને, તોરલ ની વાણી લઈ લો તો એના મૂળમાં ઈ જ છે. લોયર ની વાણી લઈ લો તો એના મૂળમાં ઈ જ છે. ગંગા સતી ની વાણી લઈ લો તો એના મૂળમાં એક જ છે. એ હાચા તમે એક જ છે એમ. એટલે ગમે ને એક ને પકડી લો અને એમાં જ તે રચ્યા પચ્યા રહ્યો. તમને મૂળ સુધી પોગી જાઓ તમે એના. આરામથી મંથન કરો એટલે ફૂગી જાય. ફૂગી જાય. પણ લક્ષ્ય એક રાખવું જોઈએ. પછી ઘડીક આ દિશાએ જાવ ને ઘડીક આ દિશાએ જાવ તો એનું ભેગું ન થાય, તો ન પોગાય. તમે ત્યાંથી હાલી નીકળ્યા દ્વારકા જવું છે, ઘડીક ઉગમણા હાલો ને ઘડીક આથમણા હાલો ને ઘડીક દખણાદા હાલો તો દ્વારકા થોડુંક ફૂગાય નહીં. એની ધજા સામું તમે કેમ કરી છે વધુ એક જ સંજુભાઈ. એક જ એમાં કઈ ન કટે. પણ એનો આપડે આ એક નું વર્ણન ન કરી શકીએ. આપડી તાકાત વાળી વાત છે. પણ એમાં જો એમાં આપણી પાસે જે શ્વાસા છે તો કરવાનું છે શું? જ્યાં સુધી શ્વાસા છે ત્યાં સુધી તો આ જે શરીર છે ને ટકાવી રાખવાનું છે. તો એમાં રચ્યું પચ્યું રહેવાનું છે. એની વાણી જે છે, આ બધાની વાણી લઈ લો, વાણીમાં રચ્યું પચ્યું રહેવાનું છે જ્યાં સુધી શ્વાસા હોય ત્યાં સુધી. આવડે કે નો આવડે, સમજાય કે નો સમજાય, આપણું માંડે સમજાવો ઓટોમેટિક. તમે 4-6 મહિના ઓટોમેટિક મંથન કરવા માંડો ને એટલે સમજાવવા માંડે ઓટોમેટિક. પડે તે ગઢ હુકામ નો પડે? પડે 100% પડે. અને ઈદ મદદ કરે. તમે રસ્તે નીકળી જાવ ને એટલે ઈદ મદદ કરે 100%. એ સર્વ વ્યાપક છે. એ બધે છે. તમે અટવાણા એમ થાય કે અટવાણા ભૂલો પડ્યો છે એટલે ન્યાય આવીને ઉભો રહે કોઈ ને કોઈ રૂપે. 100%. સાચું આપે. પણ તો આપડે હાલવું પડે. બસ સારું. હાલો જય ગુરુદેવ. તો કઈ હોય છે તો પાછો ફોન કરી. આભાર. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો.